જય ગણેશ, હેપી મોર્નિંગ. હું સૌનક એસ પાઠક, પ્રોફેશનલ ટેરો કાર્ડ રીડર અને ન્યુમરોલોજિસ્ટ. જે કોઈને પણ હેલ્થ, વેલ્થ કે ફેમિલી રિલેટેડ કે રિલેશનશિપ રિલેટેડ કંઈ પણ ઇશ્યુઝ હોય તેઓ મારી કન્સલ્ટન્સી લઈ શકે છે. આજે હું તમને વાત કરીશ ઘર નંબર 6 બાબતે. એટલે જે કોઈના પણ ઘરનો નંબર એક આંકડામાં, બે આંકડામાં, 3 કે 4 આંકડા, ગમે તેટલા આંકડાનો નંબર હોય પણ તેનો સરવાળો જો 6 થતો હોય તો તે ઘરમાં રહેનાર વ્યક્તિઓ આટલા અનુભવો કરશે, અથવા તો એ ઘર નંબરના આટલા ગુણધર્મો, કેરેક્ટરિસ્ટિક્સ છે તે હું તમને આજે જણાવીશ. 6 નંબર એટલે ફેમિલી અને આમ જે ઘરની પોતાની લાગણી ધરાવતું હોય તે પ્રકારનો નંબર છે. એટલે કે 6 નંબરના ઘરમાં રહેનાર વ્યક્તિઓ ફેમિલી ઓરિએન્ટેડ હોય, તેઓને પોતાના ઘર પ્રત્યે લાગણી હોય, પ્રેમ હોય. 6 નંબરના ઘરમાં તમે જાઓ, પ્રવેશો તો તમને એક સારો ઓરા ફીલ થાય. અંદરનું જે એમ્બિયન્સ હોય, ડેકોરેશન હોય, બરાબર, ત્યાંની જે ગોઠવણી હોય એ સરસ એકદમ ડેકોરેટિવ હોય. એ ઘરમાં રહેનાર વ્યક્તિઓ શેરિંગ અને કેરિંગવાળા હોય, એટલે એકબીજા માટે કેર કરનારા વ્યક્તિ હોય. સાથે સાથે ઘરની જે બી આવક હોય, વસ્તુઓ હોય તે પોતે વહેંચીને, મળીને વાપરનારા વ્યક્તિઓ હોય. અને 6 નંબરનું ઘર પણ એવું કહેવાય કે ઇટ ઇઝ અ હેપનિંગ હાઉસ વિથ અ નાઇસ ઓરા. તો આ હતી વાત 6 નંબરના ઘર બાબતે. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ.